ધરમપુરની બામટી સ્થિત એપીએમસી માર્કેટમાં કેરીની વધેલી આવક સામે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારે પવનની આગાહીને વાતે ખેડૂતોની ચિંતા વધારી છે. અગાઉ ફૂંકાયેલા ભારે પવનમાં કેટલાક ગામોમાં થયેલા ખરણથી થયેલા નુકસાનને લઈ બીજા તબક્કાની પરિપક્વ કેરીમાં નુકસાન નહીં થાય એવી લાગણી ખેડૂતોમાં ઉઠી છે. દક્ષિણ ગુજરાતની આશરે 400થી વધુ સ્ટોલથી સજ્જ બામટીની પાકી માર્કેટમાં આવકમાં વધારો થયો છે. ધરમપુરની બામટી માર્કેટમાં હાલ દરરોજ 3000 ટન કેરી વેચાણ માટે આવી રહી છે. માર્કેટમાં ગ્રામ્ય વિસ્તારની કેરીની આવક શરૂ થતાં 15થી 20% ભાવમાં ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં સારો ભાવને લઈ ધરમપુર, કપરાડા, સેલવાસ, ડાંગ, ચીખલી, મહારાષ્ટ્ર તરફથી પણ કેરી આવતી હોય છે. ભાવમાં ઘટાડો વધારો થઈ શકે છે. વેપારીઓ શું કહી રહ્યા છે? આ શારદા દેવી ફૂડ સેન્ટરના ભૈયાલાલ પટેલ કહે છે, ગત વર્ષની સરખામણીમાં થોડા ઓછા પાકને પગલે શરૂઆતમાં જોવા મળેલા થોડા ઊંચા ભાવને લઈ નાસિક સહિત મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓ ઓછા આવ્યા હોવાની વાત સ્ટોલ ધારકે કરી હતી. 20 જૂન સુધી કેરીની સિઝન રહેશે. બ્યુરો રિપોર્ટ, TVS18 ન્યૂઝ, ધરમપુર.